નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સહારનપુર અને રાજસ્થાનના અજમેરમાં રેલીઓને સંબોધશે. સાંજે ગાઝિયાબાદમાં રોડ શોમાં ભાગ લેશે. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ વડી અદાલતના ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે. હવામાન વિભાગે પૂર્વ અને દ્વીપકલ્પના ભાગોમાં આગામી 2 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અને ઇઝરાયલ પર શસ્ત્ર પ્રતિબંધ માટેનો ઠરાવ પસાર કર્યો છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિસ્તારથી. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5% રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે એપ્રિલ 2022માં ફુગાવાનો દર 7.8% હતો. તેની સરખામણીએ ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે હાલની સરકારનું ફુગાવાના દરનું લક્ષ્યાંક 4% છે. તે મુજબ હજુ પણ તે વધારે કહી શકાય. રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ સતત 7મી વાર રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે દ્વિમાસિક નાણાં નીતિની જાહેરાત કરી અને રેપો રેટ 6.5% જ રાખ્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે 29મી માર્ચ 2024ના રોજ ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર $645 અબજ $60 કરોડ પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. તેમણે કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં વિશ્વના મુખ્ય ચલણોમાં રૂપિયો સૌથી વધારે સ્થિર રહ્યો. રિઝર્વ બેન્કની યાદીમાં જણાવાયું છે કે હાલમાં દેશમાં લગભગ 50 લાખ ગ્રાહકો મધ્યસ્થ બેંક ડિજિટલ ચલણ એટલે કે સીબીડીસીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં 46 લાખ છૂટક વપરાશકર્તા જ્યારે 4 લાખ વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે કહ્યું કે સીબીડીટીના ઓફલાઈન ઉપયોગ માટે પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત ખેડૂતોને સીબીડીસીના રૂપમાં એક નિશ્ચિત રકમ મોકલવામાં આવી રહી છે, જેનો ઉપયોગ તેઓ માત્ર કૃષિ સંબંધિત ઉત્પાદનોની ખરીદી માટે કરી શકશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તેઓ સવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાહેર સભાને સંબોધશે. શ્રી મોદી રાજસ્થાનના અજમેર જિલ્લાના પુષ્કર ખાતે અજમેર અને પુષ્કરના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાનારી રેલીમાં સંબોધન કરશે. શ્રી મોદી ગાઝિયાબાદમાં રોડ શોમાં પણ હાજરી આપવાના છે. બીજી તરફ કોંગ્રેસ આજે જયપુરમાં પોતાના ચૂંટણી ઢંઢેરાને લઈને એક જનસભા કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધિત કરશે. અમારા જયપુરના સંવાદદાતા જણાવે છે કે ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજવામાં આવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. એનડીએના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર માટે તેઓ ચૂંટણી પ્રચાર કરશે. શ્રી શાહ રાજીવ ચંદ્રશેખર સાથે નેયંતિકારામાં રોડ શોમાં પણ ભાગ લેશે. ભારતીય ચૂંટણી પંચે વોટ્સએપ પર ફરી રહેલા 15 લાખ ઈવીએમ ગાયબ હોવાના સંદેશાઓ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પંચે જણાવ્યું કે આ દાવો ભ્રામક અને નકલી છે. કોઈ ઈવીએમ ગુમ નથી થયા અને સર્વોચ્ચ અદાલતે પણ ઈવીએમમાં અનિયમિતતા અંગેની અરજીઓ ફગાવી દીધી છે. ચૂંટણી પંચે અધિકૃત માહિતી માટે લોકોને પંચની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા કહ્યું છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગઈકાલે નવી દિલ્હીમાં પક્ષના મુખ્ય મથક ખાતે લોકસભા ચૂંટણીને લઈને બેઠક યોજી હતી. બેઠકમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને પક્ષના મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નાગરિકતા સંશોધન કાયદા અંગે કહ્યું છે કે આ કાયદો કોઈપણ વ્યક્તિને તેની નાગરિકતાથી વંચિત કરતો નથી, પરંતુ તે પડોશી દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરે છે. ઉત્તરાખંડના મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે 2023ની બેચના આઈએએસ તાલીમાર્થીઓ અધિકારીઓને સંબોધિત કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે તાલીમાર્થી અધિકારીઓને શ્રેષ્ઠતા
પ્રામાણિકતા અને લોકસેવા પ્રત્યે નિશ્ચય સાથે કામ કરવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દિલ્હીની એક અદાલતે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈને કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ બીઆરએસના નેતા કે કવિતાનું નિવેદન નોંધવાની અને પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવા માટે અદાલતની પરવાનગી માંગતી અરજી પર ગઈકાલે આ આદેશ આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે યુપી મદરસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ને ગેરબંધારણીય અને ધર્મનિરપેક્ષતા વિરોધી ગણાવતા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદ હેઠળની 3 ન્યાયાધીશોની પીઠે ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાને પડકારતી અરજી પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે પૂર્વ અને દ્વીપકલ્પના ભાગોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિતના કેટલાક રાજ્યોમાં આજે આ સ્થિતિ ચાલુ રહેશે. આવતીકાલ સુધી તટીય કર્ણાટક, ગોવા અને કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આ મહિનાની 9મી તારીખ સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેશે. દરમિયાન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દરમિયાન આજે ઝારખંડ અને ઓડિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સ્થિતિ આગામી 6 દિવસ સુધી આસામ, મેઘાલય સહિતના પૂર્વોત્તરના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં પણ પ્રવર્તશે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડિંડોરી મસરૂલે રોડ પર પિકઅપ વાન મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નાસિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અને ઇઝરાયેલ પર શસ્ત્ર પ્રતિબંધ માટેનો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં ગાઝા પટ્ટીમાં યુદ્ધ અને આચરવામાં આવેલા માનવતા વિરુદ્ધના અપરાધો માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. 28 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં, જ્યારે અમેરિકા અને જર્મની સહિત 6 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 13 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ઠરાવમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ગંભીર ભંગના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતે પેલેસ્ટિયન લોકોના સ્વનિર્ણયના અધિકાર જેવા યુએનના અન્ય ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેને 42 મતોથી અપનાવવામાં આવ્યું હતું. ગાઝામાં થયેલ હવાઈ હુમલામાં 7 સહાય કર્મચારીઓની હત્યાની તપાસમાં ગંભીર ભૂલો અને પ્રક્રિયા ભંગની તપાસ બાદ ઇઝરાયેલી સૈન્યએ 2 વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કર્યા છે. સૈન્યએ આ હુમલાને એક ગંભીર ભૂલ ગણાવી છે. અમેરિકાના ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા અને વોશિંગ્ટન ડીસીમાં ગઈકાલે 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યૂયોર્ક શહેરથી 50 માઇલથી ઓછા અંતરે પશ્ચિમમાં લેબનોન અને ન્યૂ જર્સીના ઉત્તર પૂર્વમાં નોંધાયું છે. ભૂકંપમાં જાનહાનિના કોઈ પ્રારંભિક અહેવાલો નથી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું છે. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટ અને 11 બોલ બાકી રહીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 165 રન બનાવ્યા હતા. અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જયપુરમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સહારનપુર અને રાજસ્થાનના અજમેરમાં રેલીઓને સંબોધશે. સાંજે ગાઝિયાબાદમાં રોડ શોમાં ભાગ લેશે. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ વડી અદાલતના ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે. હવામાન વિભાગે પૂર્વ અને દ્વીપકલ્પના ભાગોમાં આગામી 2 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.